ટાટની તૈયારી કરી રહેલા ભાવિ શિક્ષક મિત્રો, ટાટ HSની પરીક્ષા અગાઉ યોજાઈ ગઈ છે અને હવે ટાટ Sની પરીક્ષા બાકી છે. તો આપણે 15મી ઓગસ્ટના સંદર્ભે એક ચર્ચાપત્ર તૈયાર કરેલો છે. હર ઘર તિરંગા. આ અભિયાન તમને ખ્યાલ જ છે એ આધારિત આપણે અહીંયા તમને મદદ મળે અને જો પૂછાય તો પણ તમે લખી શકો એ હેતુથી આ ચર્ચાપત્ર તમામ ભાવિ શિક્ષક માટે તૈયાર કરેલો છે. તો આપણે અગાઉના ચર્ચાપત્રોમાં લખતા હતા એ રીતે અહીંયા અબક દેશપ્રેમી નાગરિક, સરનામું હરોળ 1, સરનામું હરોળ 2, શહેર. પિનકોડની અંદર તમારે એનો ઉલ્લેખ કરવાનો નથી. તારીખની અંદર પણ તમે લખી શકો છો અથવા તો એનો ઉલ્લેખ કરવાનો નથી. એવી રીતે એના સામેનું સરનામું જે આપણે તંત્રીશ્રીને સંબોધીને લખીએ છીએ. પ્રતિ તંત્રીશ્રી ચ6જ વર્તમાન પત્ર. જે જ શહેરનો ઉલ્લેખ આપણે પહેલાં સરનામામાં કરીએ છીએ એનો એ જ અહીંયા પણ શહેર. વિષય તરીકે રાષ્ટ્રની આન બાન અને શાનનું પ્રતીક સમાન હર ઘર તિરંગા અભિયાન ચર્ચાપત્ર પ્રકાશિત કરવા બાબત. માનનીય તંત્રીશ્રી, સવિનય ઉપરોક્ત વિષય અન્વયે જણાવવાનું કે હું અબક દેશપ્રેમી નાગરિક આપના વર્તમાન પત્રોનો નિયમિત વાચક છું. આવું તમે જો શરૂઆતમાં લખશો તો થોડું સારું રહેશે. રાષ્ટ્રની આન બાન અને શાનનું પ્રતીક એવા આપણા દેશના તિરંગા અંગેનું અભિયાન દ્વારા દેશભક્તિની ભાવના દરેક નાગરિકના હૃદયમાં જગાવવા સમાન આ અભિયાન અંગે મારા મૌલિક વિચારોથી લખાયેલ ચર્ચાપત્ર આપ તંત્રીશ્રીને મોકલું છું, જે આપ આપના સુપ્રસિદ્ધ વર્તમાન પત્રમાં રજૂ કરશો. જી, તમે કોઈ પણ ચર્ચાપત્ર પૂછાય તો આ ફોર્મેટ તમે વાપરી શકો છો. એ જ રીતે જો અગાઉ જોઈએ તો હવે અહીંયા તમારે શીર્ષક આપવાનું છે. એની પહેલાં લિખિતન અબક દેશ પ્રેમી નાગરિક, બિડાણ તરીકે ચર્ચાપત્ર અને તે અંગેનું શીર્ષક, અથવા તો તમે ચર્ચાપત્ર એવું પણ લખી શકો છો. હવે શીર્ષક અહીંયા એવું લખવાનું નથી, પણ ડાયરેક્ટ તમારે શીર્ષક આપી દેવાનું. જેવી રીતે કે દેશભક્તિનું પ્રતીક અને રાષ્ટ્રની આન બાન શાન તિરંગો. ભારત આપણો ગૌરવશાળી દેશ છે અને તિરંગો આપણા રાષ્ટ્રની આન બાન અને શાનનું પ્રતીક છે. દેશની ભાવના દરેક નાગરિકના હૃદયમાં જગાવવા માટે હર ઘર તિરંગા અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. આ અભિયાનનો મુખ્ય હેતુ દરેક ઘરમાં રાષ્ટ્રધ્વજ ફરકાવીને દેશ પ્રત્યે ગૌરવ અને એકતાની ભાવના મજબૂત કરવાનો છે. તિરંગાના 3 રંગો આપણને ખૂબ સુંદર સંદેશ આપે છે. કેસરીયો રંગ શૌર્ય અને ત્યાગનું, સફેદ રંગ શાંતિ અને સત્યનું, જ્યારે લીલો રંગ સમૃદ્ધિ અને વિકાસનું પ્રતીક છે. વચ્ચેનું જે અશોક ચક્ર સતત પ્રગતિ અને કર્મશીલતાનો સંદેશ આપે છે. હર ઘર તિરંગા અભિયાન દ્વારા લોકોમાં રાષ્ટ્રીય એકતા, દેશપ્રેમ અને જવાબદારીની ભાવના વિકસે છે. સ્વતંત્રતા દિવસ જેવા રાષ્ટ્રીય પર્વો દરમિયાન ઘરો, શાળાઓ અને જાહેર સ્થળોએ તિરંગો ફરકાવીને આપણે આપણા દેશના સ્વાતંત્ર્ય સેનાનીઓને અને શહીદોને શ્રદ્ધાંજલિ આપી શકીએ છીએ. મિત્રો, જે રીતે અહીંયા પેન્સિલથી તમને દેખાય છે એ રીતે તમે પણ આને અલગ કરવા માટે મુખ્ય મુદ્દાઓને અથવા તો મુખ્ય જે વાક્યો છે એને આવું અલગ તારવી શકો છો. હવે એક આવું વાક્ય પણ તમે પંક્તિઓ અથવા વાક્યો લખી શકો, જેવી રીતે કે મારો દેશ મારું ગૌરવ. આપણે તિરંગાનું સન્માન જાળવવું જોઈએ અને રાષ્ટ્રધ્વજના નિયમોનું પાલન કરવું જોઈએ. તિરંગો માત્ર એક ધ્વજ નથી, પરંતુ તે ભારતની એકતા, અખંડિતતા અને ગૌરવનું પ્રતીક છે. આમ નિષ્કર્ષમાં જોઈએ તો હર ઘર તિરંગા માત્ર એક અભિયાન નથી, પરંતુ દેશપ્રેમની ભાવનાને ઉજાગર કરતું રાષ્ટ્રીય અભિયાન છે. આવો આપણે સૌ આપણા ઘરે તિરંગો ફરકાવીને ગર્વથી કહીએ, મારો દેશ મારું ગૌરવ. છેલ્લે તમે આવી પંક્તિ પણ લખી શકો છો, જેવી રીતે કે વિજય વિશ્વ તિરંગા પ્યારા, ઝંડા ઊંચા રહે હમારા. જો આવી રીતના તમને ચર્ચાપત્ર ગમ્યું હોય તો વિડીયોને લાઈક અને જો તમે નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. જય હિન્દ, જય ભારત.